નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સેવા સેતુ 10મા તબક્કાનો કાર્યક્રમ સાવલી તાલુકાના મોટી ભાડોલ ખાતે યોજાયો। રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિસિન સેવાઓ સહિતની સેવાઓ ગ્રામજનોને ઘર આંગણે જ મળી રહે। રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાનના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલા સમાવિષ્ટ ગામનો સેવા સેતુ કાર્યક્રમ મોટી ભાડોલ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। 13 વિભાગોની 53 જેટલી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે, જેમાં મુખ્યત્વે સેવાઓમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિસિન સેવાઓ, કિસાન ક્રેડિટ કાર્ડનું નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, મિલકત આકારણીનો ઉતારો, આવકનો દાખલો, પેન્શન સહાય જેવી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર જ હાજર રહીને આ સેવાનો લાભ લોકોને આપ્યો હતો। ત્યારબાદ એક પેડમાં કે નામ અંતર્ગત સાવલી તાલુકાના મોટી ભાંડોળ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાવલી મામલતદાર પીજે પટેલ, સાવલી ટીડીઓ માધુરીબેન પટેલ, સાવલી તાલુકા પ્રમુખ ગીતાબેન સોલંકી, સાવલી તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મોટી ભાડોળ સહિત રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી।